જય માતાજી. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? તો ગાઈસ આપણે ઉર્વશી પપ્પા આજ મોડું થયું હતું એટલે વ્લોગમાં શરૂઆત નથી કરી અને એ કામે વહી ગયા છે. 9:30 થઈ ગયા છે. આપણે ઘરનું કામ બધું બાકી છે. આપણે ઉર્વશી જો અહીં રમે છે. શું કરશે? શું કામ ઘા કરી દીધા? ગયા આપણે વહેલા હાર કપડાં ધોવાઈ ગયા, ફળ્યું પણ ધોવાઈ ગયું. તો ગાઈસ હવે આપણે ઘરનું કામ પતાવી લઈએ અને તમને તો ખબર છે કાલનું સુધારા બાકી છે અડધા. આ બધું હરખું મૂકી દઈએ અને ઓલા ડબ્બા ધોવાના છે એ ધોઈ નાખીએ. એ ડબ્બા ધોવાઈ જાય એટલે કચરા પોતા કરી નાખીએ અને પછી ડબ્બા ઉભા ધોઈએ, પછી વાસણ ધોઈએ, પેલા કચરા પોતા થઈ જાય. પછી આ શું કર્યું? ઈ હે શું કર્યું? ઈ હા હેટી બે જા બસ. ઘા કરતી નહીં લે તો ગાઈસ આપણે ઘરનું કામ થઈ ગયું છે અને છે ને આપણે ડબ્બા ઉતાર્યા તો એ ધોઈ નાખ્યા છે. જો આ બધા ડબ્બા ધોવાઈ ગયા છે. હા એ ન ખવાય, એ લોટ છે એમાં, એ ન ખવાય. આ બધા ડબ્બા ધોવાઈ ગયા છે. આ વધારાના ડબ્બા નીકળ્યા, જે દાળ ને બધું ખાલી થઈ ગઈ કેમ કે આપણે નાના નાના ડબ્બામાં બધું ભરી લીધું એટલે એ ન ખોલતી. હો ખોલતી નહીં. તો ગાઈસ ઉર્વશી છે આપણે ઉઠી ગઈ છે. એ ઘડી ફૂડાઈ હતી 5 મિનિટ તો હતી. હવે આપણે એ રમે છે ત્યાં લગી બધું કામ કરી નાખીએ, ડબ્બા ઉપર ચડાવી દઈએ. બધું થઈ ગયું છે, ખાલી સામાન ઉપર ચડાવવાનું બાકી છે. બીજું બધું થઈ ગયું છે, ખાલી આપણે જલ્દી જલ્દી ચડાવી દઈએ. હા એમાં કાંઈ નથી, ખાલી છે. જો તાર ગાંઠિયા ખાવા છે? હા ખાવા છે? હા એ બહુ તીખું છે ટકું દીદી, એ તીખું છે. હાલ બીજો દઉં, હાલ તને દઉં. તો ગેસ આપણે આ ઘરમાં તો કામ કરી નાખ્યું હતું ને ઉર્વશીને ફાફડી ખાવી છે તો ફાફડી દઈ દઈએ. આપણે જો વધારાની વસ્તુ કાઢી હતી બહાર એ લઈ લઈએ. લ્યો મમ આ બે જાઓ, બે જા. તો ગેસ આપણે ડબ્બા પાછા ઉપર ચડીએ. વધારાનું સી ડબલ કરીને એક કરી નાખીએ. વધારાની વસ્તુ નથી રાખવી ને વાસણ પર વધારાના છે એ એકમાં ભરી દઈએ. વારા ફરી આપણે સાફ કરવા નહીં. ખાઈ પછી મળી. તો ગાઈસ આપણે ઘરમાં સાફ થઈ ગયું છે બધું હંજવારી કાઢી નાખ્યું. તમે જો બધું કુકરમાં બટેકા બાફા મૂક્યા છે. આપણે બધું ખાલી પોતું બાકી છે એ હવે હાજે. બધું કચરો કેટલો બહાર મૂક્યો હશે. 2 ડોલ ભરાણી છે. શું છે? શું લે હું ક્યાં લઈ જવું છે? હે મૂકી દે, મૂકી દે. લે એ શું કર્યું? ક્યાં લઈ જવું છે? પડી નહીં જાય? હા પડી જાય હે? લાવ તે ત્યાં હું કામ ઘા કરી દીધું? જો એને ગમ બધું નડતું જોઈએ. હું ના કામ તું ઘા કરે છે? લે આવ આવું કરશો? લે 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 લે. ગાઈસ હવે 6 વાગવા આવ્યા છે, 5:45 થઈ ગયા છે ને આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. કુકર મૂક્યું છે, કુકરમાં બટેકા મૂક્યા છે. હવે શાક કરીએ બટેકાનું કાં દમ આલુ બનાવીએ. હવે બેન બટેકા સડાય એ ઉપર આધાર, બફાઈ જાય એ ઉપર આધાર. શાક કરી નાખીએ કે આ દમ આલુ કરી એ ઉપર આધાર છે. ઘા કરમાં
શું કામ કરે છે લ્યો આપણે બધું સુધારી નાખીએ ડુંગળી ટમેટા બધું ખમણી નાખીએ પછી મળી હા પડી ગયું ને કોને ઘા કર્યું કોને નાખી દીધું હે ગાઈસ તો અત્યારે વાગી ગયા છે રાતના 8 ને હવે આપણે ઓફિસેથી આવી ગયા છીએ ઘરે અને ઓળું આપણે આવ્યા અને હવે આપણે માતાજીના દીવા પણ કરી લીધા અને આવીને જો મસ્ત મજાના ધૂપ દીવા થઈ ગયા અને આપણે અહીંયા બને જમવાનું તે શું બનાવ્યું જમવાનું હે દમાલું બનાવવાનું કહેવાય તને બટેટા બધું બધા આપણે શાક બટેટા ના દમાલું જ બનાવ્યું છે કદાચ મસ્ત મજાનું જો આપણે દમાલું કહેતું ને ભરાય તો બધા દમાલું મળી જાય બધી બધી રોટલી થાય છે ઘરમાં ગરમ જો ગ્રેવી નાખીને મસાલો બધો નાખીને બનાવ્યું છે હે તો કદાચ આપણે મસ્ત મજાનું દમાલું બની ગયું અને આપણે દમાલું ખાવાની બહુ ઈચ્છા હતી કારણ કે આપણે કેન્દ્રમાં ખાવાનું ભરાયું નહોતું મારે સ્પેશિયલ જમવાનું બનાવ્યું આપણી આટલું મસ્ત મજાનું તો આપણે કોણ કે યુટ્યુબર હા અમાર તો ભૂકો રોટલી ખાલે તમે તો ભાઈ યુટ્યુબર વાળા છો રોજ હારું ખાવ મેં કહ્યું હું તો રોજ ખાઈ હોટલમાં જાઉં છું ને કાલે આ ઘરે હોટલ કરતા તો ઘરે બનાવીને ખાવું સારું હે તો ભાઈ મને એક વાતનો જવાબ આપ્યો કે ભાઈ આપણે ઘરે બનાવીએ હોટલે તો સ્વાદવાળું હોય ખોટા પૈસા દઈ દેવા આપણે આવડતું હોય ને ભાઈ બનાવવાનું તો અમારું તો ભાઈ એક જ નિયમ છે ઘરે બનતું હોય ને તમે જેવું બનાવવું બને અને ભાઈ ઘરનું તો ઘરે આપણે શું બહાર ખાવાનું ઉપાધિ નહીં એની કોણ અહીંથી જાઓ આપણે જો હોટલે જાઓ બરોબર 100 રૂપિયા ટિકિટ ભરાવો થાય 20 રૂપિયા 30 રૂપિયા ટિકિટ લઈ જાઓ બધું છોકરાને લઈ જાઓ તો અહીંયા વ્યવસ્થિત બે નો બે કેમ ખબર એની કરતાં અમારે ભાઈ આને આવડે છે એવું નથી કે આપણે બગાડી નાખે તો બધું મસ્તીનું બનાવવું જોઈએ દાળ બાટી આ બધું જે બધું આવડે છે અને ન આવડે એ બધું ફોનમાં જઈને બનાવીએ એટલે બને છે બધું વ્યવસ્થિત કરે આપણે કંઈ બહાર જવા જરૂર પડતી નથી એટલે બધાને એમ થતું છે કે આપણે બધું સારું જ ખાઈએ છીએ પણ નાના એવું નથી આપણે ઘરે બનાવવાનું ખાવાનો શોખ થાય એટલે બનાવી દેવાનું કામ ઉઠાવવાનું કરવું બરોબર ને બહાર જવું તો ઘરે બનાવી ખાવું તો બસ ગાઈસ આજે આપણે જમવાનું બનાવી હા બાકી વસ્તુ લઈ આવવાની એમ લાગે કે આ વસ્તુ આપણે જોઈ છે ઘટતું હોય એની વાત છે અમુક વસ્તુ માર્કેટ સિવાય ન હોય ઘરે ન હોય તો આપણે માર્કેટ જ લઈ આવીને ઘરે બનાવી નાખીએ અને મસ્ત મજાનું કે આજે જમવાનું બનાવ્યું છે પાછું કઈ છે જમવાનું આજે હાલ ખાવાનું બનાવ્યું કારણ કે હવે ખાવાનું આખો દિવસ કામે જ આવે શું વિડીયો જોયો મેં કીધું દમાલુ બનાવી એને ફોન આવ્યો મને કે આપણે ખાવાનું પીવાનું બંધ કરી દઉં હા શું ના રે ભાઈ ખાવા પીવાનું તો વિડીયો જોતા હોય એટલે કોમેન્ટ કરે તો બધા આપણે જમવાનું બની ગયો મસ્તીનો તો અત્યારે લાગી ભૂખ ને ગરમા ગરમ રોટલી બનાવી જો આજે દમાલું બનાવ્યું હોય ઉર્વશી શાંત છે અને આ સાચીને આ થાકી ગઈ છે કેમ થાકી ગઈ એ તો કીધું હા અને જો ભાઈ આજે કાલે વાસણ ધોયા હતા બધા અને આજે આ બધું સાફ સફાઈ કરી જો એમાંથી પાણી નાખીને લિક્વિડ નાખીને બધું સાફ કર્યું હે બરાબર ને આપણે ધૂપ દીવાનું એવું થઈ ગયું છે 4 રોટલા થઈ જાય એટલે આપણે દમાલું બની ગયો ખાલી રોટલી બનાવવાનું બાકી છે તો કાંઈ હવે બેસી જાય જમવા ને મળીએ આપણે પછી વિડીયોમાં હેલો વાત આપણે જમીને થઈ ગયા છે ફ્રી અને આજે આવી ગયા છે રાતના 10 અને બહાર નીકળ્યો બહાર જતો પાક છે ઉર્વશી જો આપણે શું કહીશો ના છો હે આવજો રોબી
હા તો છે ને ખતરનાક જોતો જોતો શું કરશો યા ગ્લાસમાં પાણી લઈ માથામાં નાખે એના માથામાં જોતો છે કાંઈ છે કાંઈ હોય હોય બીહું બોટલ ખાલી સરસ ખાલી બોટલ છે જો કેતા બોલવું છે એ નાવાનું થઈ ગયું પૂર્વથી નાવા મેળી જો માં દીકરી આવો કરે જો પીડા પીડા જોતો જો જોઈ લે હા હું કર્યું હે બિચારી ઢળી નાખી હે પૂર્વથી કોણ એમ કરે હાથ કહી દે ને હાથ કહી દે ચોર હોય જો જે ક્યાં ગયો ગ્લાસ પાણી ક્યાં ગયું ભૂ ક્યાં ગયું હાર્યું મમ્મા માથે નાખ દે મમ્માને મોઢું ધોઈ દે મમ્માને મોઢું ધોઈ દે ધોઈ આવું છે અમારે લે આ ઢોળ છે લઈ લે પીનો પીવાય લઈ લે તો આપણે જમીને વિચારીએ કોઈ આપણે 10-11 સુધી બધા રમે છે નીંદર આવી આપણે રોવે તો હવે આપણે લોગને આપણે પૂરો કરશું હા ઓછી નવરાવે એ કાંસમાં જોવે હવે દેખાય રહેવા દે ને આંખમાં જાય છે મને ઉડે મેં કપડાં પહેરીને નવરાઈ દીધી બોલ શું કર્યું હાથ કહી દે આંખમાં નાખ્યું જ્યાં નાખ્યું હાથ બસ હાથ કહી દે હાથ કહી દે તો બસ ગાય આપણે બ્લોગને અહીંયા પૂરો કરશું કે કાં પૂરો કરશો તો બસ ગાય બ્લોગ આપણો અહીંયા સુધી જતો આશા છે કે તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો યાર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું કાંઈ ફરી નવા બ્લોગમાં બાય બાય જય માતાની ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરતા રહો મળીએ કાંઈ નવા બ્લોગમાં બાય બાય ટાટા કહી દો જોઈ એને આવી નીંદર હવે તો બસ મળીએ આપણે કાલે નવા